એ અમે અવની ચોકડી રહી છે અમૃત વાટિકામાં, એની પાછળ ખેતર છે, ત્યાં મોટા જંગલ જેવા બાવળ થઈ ગયા છે, એટલે એ માલિક કઢવા નથી દેતો અમને, એટલે અમે એ માટે આવ્યા છે. અમે નડતરૂપ છે, અહીંયા બધા છુપાઈ જાય, ચોર દારૂ પીવાવાળા આવે છે, મચ્છર આવે, પાણી ભરાય છે, એ તકલીફ છે, જનાવર આવે છે. જવાબ એ કે અમે કરી આપશે, અઠવાડિયે નિકાલ થઈ જશે એમ કીધું. તે દી અમે એ માલિકવાળા એમને કાઢવા ન દીધા, અમારા ખર્ચે અમે કાઢતા હતા તો એને કાઢવા ન દીધા, બાજવા આવ્યા અમારા સાથે. અમારો વોર્ડ નંબર 9 છે. અમે લોકો મહાનગરપાલિકામાં અમારી સોસાયટીની પાછળ જંગલ જેવું થઈ ગયું છે, એકદમ ગાંડા બાવળમાં એટલા ઉગી ગયા છે. એને કાઢવાના નિકાલ બાબતે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. ત્યાં એવું થાય છે કે સાંજે દારૂ પીવા ઘણા લોકો આવે છે, આવારા તત્વો દારૂ પીવે છે, રખડે છે, અને રાતના સમયે ચોર પણ આવે છે અને પકડવા જાય તો એ ઝાડીમાં છુપાઈ જાય છે, અને એકદમ આમ જંગલ જેવું છે, એટલે મચ્છરનો એનો ઉપદ્રવ એટલો થાય છે જે બાળકો માટે પણ હાનિકારક છે. એટલે અમે આ લોકોને રજૂઆત કરી કે વહેલી તકે બને ત્યાં સુધી નિકાલ થાય તો સારું. પછી વરસાદ ઝાઝો થશે એટલે ત્યાં પાણી પણ ભરાઈ જશે અને ગંદકીને પણ એટલી થશે અને ત્યાં જનાવર પણ એટલા અંદર છુપાઈ જાય છે.